રવિવારે સ્નાન કરતા પહેલા માત્ર એક નાની વસ્તુ પાણીમાં નાખી દેજો. ઘણા લોકો માને છે કે તેનાથી માત્ર શરીરની જ નહીં પરંતુ જીવનની નકારાત્મકતા પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આપણા વડીલો વર્ષોથી આ ઉપાય કરતા આવ્યા છે, પરંતુ આજની પેઢીમાં મોટાભાગના લોકોને તેના વિશે ખબર જ નથી. કેટલાક લોકો તો એવો દાવો પણ કરે છે કે આ ઉપાય કર્યા પછી તેમના અટકેલા કામ આગળ વધવા લાગ્યા, મનની ચિંતા ઓછી થઈ અને ઘરમાં સકારાત્મકતા વાતાવરણ અનુભવાયું. પરંતુ અહીં એક નાની ભૂલ થઈ જાય છે તો લોકો માને છે કે ઉપાયનું મહત્ત્વ ઘટી જાય છે. આખરે એવી કઈ વસ્તુ છે જે રવિવારે સ્નાનના પાણીમાં નાખવાથી માન્યતા છે? શા માટે ખાસ રવિવારનો દિવસ જ પસંદ કરવામાં આવે છે? અને આ ઉપાય પાછળની ધાર્મિક માન્યતા શું છે? આજે આપણે આ તમામ વાતોને વિગતે સમજવાના છીએ, તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક એવી મહત્વપૂર્ણ વાત જણાવીશ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે ભગવાન સૂર્યનારાયણમાં શ્રદ્ધા રાખો છો તો સૌથી પહેલાં કમેન્ટમાં જય સૂર્યાય નમઃ જરૂર લખજો. સાથે જ આ વિડીયોને એક લાઇક પણ જરૂર કરજો. તમારો એક લાઇક અમને આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી સતત તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. હવે વાત કરીએ કે આખરે રવિવારના દિવસે શા માટે એટલો વિશેષ માનવામાં આવે છે. વૈદિક પરંપરા અનુસાર રવિવાર ભગવાન સૂર્યનારાયણને સમર્પિત માનવામાં આવે છે. સૂર્યને તેજ, આત્મવિશ્વાસ, આરોગ્ય, ઉર્જા અને જીવનશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘણા લોકો રવિવારે સૂર્યની વિશેષ પૂજા કરે છે, જળ અર્પણ કરે છે અને દિવસની શરૂઆત સકારાત્મક ભાવના સાથે કરવાનો પ્રયાસ કરે છે. એવી લોકપ્રચલિત માન્યતા છે કે જો દિવસની શરૂઆત શુભ ભાવના સાથે થાય તો આખો દિવસ પણ વધુ સારો પસાર થઈ શકે છે. આ જ કારણથી કેટલાક પરિવારોમાં સ્નાન પહેલાં પાણીમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની પરંપરા જોવા મળે છે. ઘણા લોકોને લાગે છે કે આ માત્ર એક સામાન્ય રીત છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર તેની પાછળ એક પ્રતિજ્ઞાત્મક અર્થ પણ જોડાયેલો છે. કહેવાય છે કે સ્નાન માત્ર શરીરની સફાઈ માટે નહીં, પરંતુ મનને પણ નવી શરૂઆતનો અનુભવ કરવાનો એક માર્ગ છે. તેથી સ્નાન પહેલાં ભગવાનનું સ્મરણ કરીને પાણીમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની માન્યતા વર્ષોથી ચાલી આવી છે. હવે તમારા મનમાં પ્રશ્ન ઊભો થયો હશે કે આખરે એ વસ્તુ કઈ છે? કેટલાક લોકો અલગ અલગ વસ્તુઓ વિશે કહે છે, પરંતુ એવી એક વસ્તુ છે જેના વિશે સૌથી વધુ ચર્ચા થાય છે અને જેને ઘણા પરિવારોમાં શુભ માનવામાં આવે છે. જોકે તેનું નામ જણાવતા પહેલાં એક મહત્ત્વની વાત જાણવી જરૂરી છે. આ ઉપાયને કોઈ ચમત્કાર તરીકે નહીં, પરંતુ ધાર્મિક શ્રદ્ધા અને લોકપ્રચલિત પરંપરા તરીકે જોવામાં આવે તો જીવનમાં સફળતા અને મહેનત, સારા કર્મ અને યોગ્ય નિર્ણયનું મહત્ત્વ હંમેશા પ્રથમ રહે છે. ઘણા લોકો સવારમાં ઉતાવળમાં સ્નાન કરી લે છે અને દિવસની શરૂઆત કરી દે છે, પરંતુ આપણા વડીલો કહેતા હતા કે દિવસની શરૂઆત પહેલાં 2 મિનિટ ભગવાનને યાદ કરવાની મન શાંત રહે છે. જ્યારે મન શાંત હોય ત્યારે વ્યક્તિ વધુ સારા નિર્ણયો લઈ શકે છે. કદાચ આ જ કારણે કે સ્નાન પહેલાં પ્રાર્થના કરવી પરંપરા આજે પણ અનેક ઘરોમાં જીવંત છે. પરંતુ હજુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત બાકી છે. આખરે પાણીમાં કઈ વસ્તુ ઉમેરવાની માન્યતા છે, તેને ક્યારે ઉમેરવી, કેટલા પ્રમાણમાં ઉમેરવી અને કઈ ભૂલ કરવાથી લોકો તેને અશુભ માને છે, આ તમામ વાતો આપણે જાણીશું. હવે વાત કરીએ એ ખાસ વસ્તુની જેના વિશે વર્ષોથી અલગ અલગ પ્રદેશોમાં વિવિધ માન્યતાઓમાં પ્રચલિત છે. ઘણા ધાર્મિક પરિવારોમાં એવી માન્યતા જોવા મળે છે કે રવિવારે સ્નાન કરતાં પહેલાં પાણીમાં એક ચપટી હળદર ઉમેરવી શુભ માનવામાં આવે છે. હળદરને પવિત્રતા, સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. લગ્ન હોય, પૂજા હોય કે કોઈ શુભ કાર્ય, હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. તેથી કેટલાક લોકો માને છે કે રવિવારે હળદરયુક્ત પાણીથી સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરવાથી દિવસની શરૂઆત શુભ ભાવના સાથે થઈ શકે છે. લોકપ્રચલિત માન્યતાઓ અનુસાર સ્નાન કરતાં પહેલાં એક વાસણમાં સ્વચ્છ પાણી લો અને તેમાં માત્ર એક ચપટી હળદર ઉમેરો. ત્યારબાદ બંને હાથ જોડીને ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરો અને તમારા પરિવારના સુખ, શાંતિ, સારા સ્વચ્છ અને સકારાત્મક જીવન માટે પ્રાર્થના કરો. ઘણા લોકો માને છે કે આવી પ્રાર્થના વ્યક્તિના મનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જગાડી શકે છે. જો કે આ ધાર્મિક માન્યતા છે અને દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે. એક બીજી લોકપ્રચલિત માન્યતા એવી પણ છે કે સ્નાન કર્યા પછી જો શક્ય હોય તો ઉગતા સૂરજને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. સૂર્યને જળ અર્પણ કરતી વખતે
ઓમ ગુણી સૂર્યાય નમઃ મંત્રનું સ્મરણ કરવામાં આવે. ઘણા લોકો માને છે કે તેનાથી મનને શાંતિ મળે છે અને દિવસની શરૂઆત સકારાત્મક ભાવના સાથે થાય છે. આપણા વડીલો પણ કહેતા હતા કે સવારે ઉગતા સૂરજનું દર્શન કરવાથી મનમાં ઉત્સાહ વધે છે. પરંતુ અહીં એક એવી ભૂલ છે કે ઘણા લોકો અજાણતા કરી બેસે છે. કેટલાક લોકો હળદરનું પ્રમાણ ખૂબ વધારે નાખી દે છે અથવા કોઈ પણ સમય આ રીતે અપનાવી લે છે. લોકમાન્યતા મુજબ માત્ર એક ચપટી હળદર પૂરતી માનવામાં આવે છે. અહીં હળદરનું પ્રમાણ નહીં પરંતુ ભાવના વધુ મહત્ત્વની ગણાય છે. જો મનમાં શ્રદ્ધા ન હોય, માત્ર લાલચથી આ ઉપાય કરવામાં આવે તો ઘણી ધાર્મિક માન્યતાઓ અનુસાર તેનું પૂર્ણ ફળ મળતું નથી. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય માત્ર ધન માટે જ કરવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવતું નથી. લોકો સારા સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, પરિવારની શાંતિ અને જીવનમાં સકારાત્મકતા માટે પણ આ પ્રકારની પ્રાર્થના કરે છે. સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસા નહીં પરંતુ સુખી પરિવાર, સારું સ્વાસ્થ્ય અને મનની શાંતિ પણ છે. તેથી પ્રાર્થના કરતી વખતે માત્ર ધનની માંગણી કરવી નહીં પરંતુ સારા જીવનની કામના કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે. ઘણા પરિવારોમાં એક સુંદર પરંપરા પણ જોવા મળે છે. રવિવારે સ્નાન કર્યા પછી ગાયને રોટલી ખવડાવવી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં સેવા અને દાનને ખૂબ જ મહત્ત્વમાં આપવામાં આવ્યું છે. ઘણા લોકો માને છે કે જ્યારે ઉપાસના સાથે સેવા પણ જોડાય છે ત્યારે જીવનમાં સકારાત્મકતા વધુ વધે છે. હવે એક એવી વાત જાણીએ જેના વિશે બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. જો તમે રવિવારે સ્નાન કરીને આખો દિવસ ગુસ્સો કરો, બીજાનું અપમાન કરો અથવા ખોટું બોલો તો માત્ર ઉપાય કરવાથી જીવન બદલાઈ જશે એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. લગભગ દરેક ધાર્મિક ગ્રંથમાં સારા કર્મ, સત્ય અને વિનમ્રતાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે જ ઉપાય કરતાં પહેલાં પોતાના સ્વભાવને સુધારવાનો સંકલ્પ પણ લેવો જોઈએ. ઘણા લોકો સોશિયલ મીડિયા પર સાંભળેલી દરેક વાતને તરત જ સાચી માની લે છે, પરંતુ દરેક માહિતીની પાછળ વિશ્વસનીય પરંપરા અથવા યોગ્ય સમજ હોવી જરૂરી છે. તેથી કોઈપણ ધાર્મિક ઉપાયને શ્રદ્ધા સાથે કરો, પરંતુ તેને જીવનની દરેક સમસ્યાનો ચમત્કારી ઉકેલ ન માનો. સાચી સફળતા માટે મહેનત, સારા નિર્ણયો અને ભગવાન પરની શ્રદ્ધા આ ત્રણેય બાબતનું સંતુલન જરૂરી છે. પરંતુ હજુ સુધી સૌ પ્રથમ વાત તો બાકી છે. કેટલાક લોકો માને છે કે રવિવારે સ્નાન પછી એક નાનું કાર્ય વધુ કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. સાથે જ કેટલીક એવી ભૂલો પણ છે જેને આ દિવસે ટાળવાની માન્યતા છે. આખરે એ શું છે અને શા માટે ઘણા વડીલો તેના પર ખાસ ભાર મૂકે છે? આ તમામ વાતો આપણે આજે જાણીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોજો. હવે વાત કરીએ આજના વિડીયોની સૌથી મહત્ત્વપૂર્ણ બાબતની. ઘણા લોકો વર્ષોથી રવિવારે સ્નાન પહેલાં હળદરવાળું પાણી ઉપયોગ કરવાની પરંપરા અનુસરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ઉપાય પાછળનો સાચો અર્થ શું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હળદર માત્ર એક મસાલો નથી પરંતુ શુભતા, પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે રવિવાર ભગવાન સૂર્યનારાયણને સમર્પિત દિવસ માનવામાં આવે છે, તેથી કેટલાક લોકો માને છે કે આ દિવસે સૂર્યદેવનું સ્મરણ કરીને હળદરયુક્ત પાણીથી સ્નાન કરવાથી દિવસની શરૂઆત શુભ ભાવના સાથે થઈ શકે છે. જો કે આ લોકપ્રચલિત ધાર્મિક માન્યતાઓ છે અને દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે. ઘણા વડીલો કહેતા હતા કે ભગવાનને માત્ર ધનની પ્રાર્થના ન કરવી પરંતુ સારા સ્વસ્થ, સદબુદ્ધિ, પરિવારની ખુશી અને મહેનત કરવાની શક્તિ પણ માગવી જોઈએ. કારણ કે જ્યારે વ્યક્તિની વિચારસરણી સકારાત્મક બને છે ત્યારે તે જીવનમાં વધુ સારા નિર્ણયો લઈ શકે છે. ઘણી વખત સફળતાની શરૂઆત બહારથી નહીં પરંતુ અંદરના બદલાવથી થાય છે. કદાચ આ જ કારણે કે આપણા શાસ્ત્રોમાં ભક્તિની સાથે સારા કર્મને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એક બીજી લોકપ્રચલિત માન્યતા એવી પણ છે કે રવિવારે સ્નાન કર્યા પછી જો શક્ય હોય તો તાંબાના લોટામાં પાણી લઈને ઉગતા સૂર્યને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. જળ અર્પણ કરતી વખતે ભગવાન સૂર્યનું સ્મરણ કરીને પોતાના જીવનના પ્રકાશ, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ પરંપરા મનને એકાગ્ર બનાવવામાં અને દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરવામાં મદદરૂપ બને છે. હવે વાત કરીએ એવી ભૂલોની જે ઘણા લોકો અજાણતા કરી બેસે છે. કેટલાક લોકો ઉપાય તો કરે છે પરંતુ આખો દિવસ ગુસ્સો કરે છે,
બીજાનું અપમાન કરે છે અથવા ખોટું બોલે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવા વર્તનથી કોઈપણ શુભ કાર્યનું મહત્ત્વ ઘટી શકે છે. એટલે જો તમે કોઈપણ ધાર્મિક ઉપાય કરો તો તેની સાથે સત્ય બોલવાનો પ્રયત્ન કરો, વડીલોનો આદર કરો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને કોઈનું દિલ ન દુભાવો. આવા સારા કર્મને જ જીવનની સાચી સમૃદ્ધિ આધાર માનવામાં આવે છે. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય દર રવિવારે કરવો જોઈએ? અલગ અલગ પરિવારોના અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. કેટલાક લોકો દરેક રવિવારે કરે છે, જ્યારે કેટલાક ખાસ પ્રસંગ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ ધાર્મિક કાર્ય શ્રદ્ધા, સમજણ અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવે તેને ચમત્કારી પરિણામની ખાતરી તરીકે ન જવું જોઈએ. જો તમારા જીવનમાં હાલમાં આર્થિક મુશ્કેલીઓ ચાલી રહી હોય, કામમાં અવરોધ આવી રહ્યા હોય અથવા મનમાં ચિંતા રહેતી હોય તો નિરાશ ન થશો. સતત મહેનત, યોગ્ય આયોજન, બચતની ટેવ અને ભગવાન પરની શ્રદ્ધા આ બધું મળીને જ જીવનમાં પરિવર્તન લાવે છે. ધાર્મિક ઉપાયો ઘણા લોકો માટે આશા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની શકે છે, પરંતુ સફળતાનો સૌથી મોટો આધાર હંમેશા તમારા કર્મ જ રહે છે. આશા રાખું છું કે આજની આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમે પણ રવિવારે સ્નાન પહેલાં હળદરવાળું પાણી ઉપયોગ કરવાની આ પરંપરા વિશે પહેલેથી જાણતા હોવ અથવા તમારા ઘરમાં આ રીતે અનુસરવામાં આવતી હોય તો કમેન્ટમાં જય સૂર્યાય નમઃ જરૂર લખજો અને સાથે જ તમારો અનુભવ પણ જણાવજો. તમારો અનુભવ બીજા દર્શકો માટે પણ ઉપયોગી બની શકે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, તેથી તેઓ પણ આ ધાર્મિક માન્યતા વિશે જાણી શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી ધાર્મિક, જ્યોતિષીય અને જ્ઞાનવર્ધક માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયો સાથે. જય સૂર્યનારાયણ.